રામ નારાયણ રામ। પૃથ્વી પર ઘણા એવા લોકો છે જે હિન્દુ હોવા છતાં હિન્દુઓને ધમકી આપતા છે। મને પણ એક પત્ર આવ્યો હતો જેમાં લખેલ હતું કે તે હિન્દુ સમાજમાંથી છે અને તે મારા મરણ બાદ મારા મૃતદેહને શમશાનઘાટ પર બળતી નથી દઈ દેવા। ખબર નથી કે લોકો એ કેમ કરે છે। મેં આ વાત હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકોને જણાવી તો મુસ્લિમ લોકોએ કહેવા લાગ્યા કે તે મને મરણ બાદ મારા મૃતદેહને પોતાના કબ્રસ્તાનમાં સ્થાન આપશે। હિન્દુઓ કહે છે કે હું મુસ્લિમોની તરફદારી કરું છું, પરંતુ એવું નથી। હું ફક્ત કુદરતની તરફદાર છું। વાસ્તવમાં અરબી દેશોમાં કોઈ પણ હોડપાંદડા નથી, તેથી ત્યાં મૃતદેહને રેતીમાં જ સ્થાન આપવામાં આવે છે। ભારતમાં હોડપાંદડા છે, તેથી અહીં મૃતદેહને બળતી આપવામાં આવે છે। ભારતમાં 14 વર્ષ પહેલાં કોઈ પણ મુસ્લિમો નહોતા। ધર્મ કોઈ કપડું નથી કે જેને જ્યારે મન થાય ત્યારે પહેરી લઈએ અને જ્યારે મન થાય ત્યારે ઉતારી મૂકી દઈએ। તમે તમારી મરજીથી અલગ અલગ ધર્મોમાં પરિવર્તિત કરી શકતા નથી। હું એક વ્યક્તિના ઘરના ઘરે ગયો હતો। ત્યાં એક છોકરો હતો જે 22 અથવા 23 વર્ષનો હતો। તે બહુ બીમાર હતો। મેં તેની છાતી પર હાથ રાખ્યો અને મનમાં આરાધના કરી। ત્યારબાદ તે 3 મિનિટમાં જ ઠીક થઈ ગયો। સવારે તે ડોક્ટર પાસે ગયો, તપાસ કરાવાઈ તો કંઈ પણ ન થયું। દરેક માણસના શરીરમાં મન, વિવેક, ચેતન ક્યાં છે? જે ઉર્જાથી બાળકનું જન્મ થાય છે તે ઉર્જા ક્યાં છે? કોઈ પણ ડોક્ટર એ કહી શકતો નથી। જે હું કરી શકું છું તે દરેક માણસ કરી શકે છે। તેના માટે તમારે ફક્ત ધ્યાન કરવાની જરૂર છે। જે વસ્તુ આપણે ઉપરથી લઈને આવ્યા છે તેને ફક્ત આપણા અંદર જીવંત કરવાનો છે। એને જગાડવું પડશે તમારા અંદર। જો તમે મંથન કરશો તો તમારે ભગવાન પણ મળશે, અલ્લાહ પણ મળશે, તમે કોણ છો તે પણ જાણવા મળશે। બધા હોડપાંદડા, મનુષ્ય, જીવજંતુ એ બધા એક જ વસ્તુ એટલે કે પંચતત્વથી બનેલા છે। તમારે તમારા પર વિશ્વાસ રાખવો પડશે। જો તમે પોતાના પર વિશ્વાસ નહીં રાખો તો પરો કોઈ પણ તમારી પર વિશ્વાસ કરશે નહીં। અલ્લાહ, ભગવાન, મનુષ્ય, જીવજંતુ, હોડપાંદડા બધા કુદરત અને આકાશનો ભાગ છે। તેમનો જ્ઞાન આપણો જ્ઞાન છે, આદર્શ આપણો આદર્શ છે, તેમનો ત્યાગ આપણો ત્યાગ છે। તમારી શક્તિઓને ઓળખો અને તેને જાગૃત કરો। તમને ધ્યાન કરવાનો જરૂર છે। જો તમે ધ્યાન કરશો તો જ તમે તમારા વિવેકને જાગૃત કરી શકશો।